હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ની અંદર આપણે પ્રયોગ નંબર 3ની ચર્ચા કરવાના છે. આપણે 1 થી 2 પ્રયોગની ચર્ચા કરી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રયોગ નંબર 3 હેતુ છે આપણી પાસે આપેલા રાસાયણિક પ્રક્રિયાઓ કરી સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયા સમજાવી. એની અંદર 2 પ્રકારના પ્રયોગ છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી સંયોગીકરણ પ્રક્રિયા. ત્યારબાદ ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી થતી વિઘટન પ્રક્રિયા. 2 વસ્તુ આપણે કરવાની છે. સૌથી પહેલાં સાધનની અંદર વાત કરીએ તો એક કાચનું બીકર, બીજું બર્નર, ત્રિપાઈ સ્ટેન્ડ, ચાઇના ડીશ, તારની જાળી. પદાર્થની અંદર વાત કરીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ, પાણી, ફેરસ સલ્ફેટ. બરાબર છે. બંને વસ્તુ આપણે છે, બંને જે પ્રેક્ટિકલ કરવાના છે પ્રયોગ નંબર 3ની અંદર એ બંનેના સાધનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી સંયોગીકરણ પ્રક્રિયા. બરાબર. સાવચેતીની શું જરૂર છે? તો આ પ્રક્રિયા ઉગ્ર અને ઉષ્માક્ષેપક હોવાથી દાઝી ના જવાય તેની આપણે કાળજી રાખવાની છે. એટલે પ્રક્રિયા કરીશું ત્યારે એકદમ ઉગ્ર ઉત્પન્ન થશે, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલા માટે. આકૃતિ આપી છે, બાજુમાં આપણે આકૃતિ અહીંયા દોરવાની છે જે દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિની અંદર આપણે વાત કરીએ તો સૌપ્રથમ એક બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ લો, તેમાં ધીમે ધીમે પાણી ઉમેરો. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બહારથી બીકરને સ્પર્શ કરો અને અવલોકનને નોંધો. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને રાસાયણિક સમીકરણ આપ્યા છે. રાસાયણિક સમીકરણ છે કેલ્શિયમ ઓક્સાઇડ ઘન સ્વરૂપે છે પ્લસ પાણી. આ બંને વચ્ચે પ્રક્રિયા કર્યા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય છે, CaOH ટોઇસ, એટલે કે ક્ષાર સ્વરૂપે. અવલોકનની અંદર વાત કરીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ દુધિયા રંગનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે. આ પ્રક્રિયા ચૂનાનું ફૂટવું પ્રક્રિયા છે. બીકર બહારથી ગરમ લાગે છે. નિર્ણય: આમ કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા એ ચૂનાનું ફૂટવું પ્રક્રિયા છે. ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આની જ અંદર છે આપણી પાસે ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી થતી વિઘટન પ્રક્રિયા. તો ખબર છે કે ફેરસ સલ્ફેટને આપણે ગરમ કરીએ તો આપણને શું મળે છે? તમને અહીંયા આપી છે આકૃતિ, એ આકૃતિ બાજુમાં દોરવાની છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આવે છે આપણી પાસે પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિની અંદર શું કહે છે? એક ચાઇના ડીશમાં 2 ગ્રામ જેટલા ફેરસ સલ્ફેટના દ્રાવણ સ્ફટિક લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાઇના ડીશને ત્રિપાઈ પર તારની જાળી પર મૂકી બર્નર વડે ગરમ કરો. નીકળતા વાયુની વાસની કાળજીપૂર્વક તપાસ કરી ચાઇના ડીશમાંના પદાર્થનું અવલોકન કરવાનું છે. રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ફેરસ સલ્ફેટ ઉષ્મા આપીએ તો Fe2O3 ફેરિક ઓક્સાઇડ પ્લસ SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ SO3 એટલે સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. અવલોકનની અંદર વાત કરીએ તો અવલોકન આપણી પાસે છે કે ફેરસ સલ્ફેટના દહનથી નીકળતો સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ વિશિષ્ટ અને તીવ્ર વાસ ધરાવે છે. લાલાશ પડતા કથ્થાઈ રંગના ફેરિક ઓક્સાઇડ બને છે. નિર્ણય વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, નિર્ણય શું મળે છે? આમ લીલાશ પડતા ફેરસ સલ્ફેટનું વિઘટન થઈ લાલાશ પડતા કથ્થાઈ રંગના ફેરિક ઓક્સાઇડ તથા વિશિષ્ટ વાસવાળા SO2 અને SO3 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નના જવાબ આવે છે જે આપણે જણાવવાના છે. શું કીધું છે? નીચેના દરેક પ્રશ્નોની નીચે આપેલી વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનું છે. પહેલો જ પ્રશ્ન છે, ઘરની દિવાલો ધોળવા માટે વપરાતા પ્રવાહી પદાર્થનું નામ જણાવો. તો આપણી પાસે 4 ઓપ્શન આપ્યા છે, A, B, C અને D. તો સાચો ઓપ્શન છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે ઓપ્શન નંબર B છે.
ત્યારબાદ બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી સંયોગીકરણ પ્રક્રિયા કઈ છે? તો આપણી પાસે ઓપ્શન A, B, C, D આપી છે, એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા આપણે આમાંથી જણાવવાનું છે જે 4 રાસાયણિક પ્રક્રિયાઓ આપી છે. તો આપણી પાસે જે સંયોગીકરણ પ્રક્રિયાની અંદર વાત કરીએ તો ઓપ્શન નંબર 1 CaO પ્લસ CO2 gives CaCO3 આ સંયોગીકરણ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, એટલે સાચો ઓપ્શન એ આવે છે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ત્રીજા પ્રશ્નની અંદર શું કીધું છે? નીચેના પૈકી કઈ વિઘટન પ્રક્રિયા છે? ઉપરની જેમ પણ આપણે સંયોગીકરણ પ્રક્રિયા પૂછી હતી, અહીં આગળ આપણને વિઘટન પ્રક્રિયા પૂછી છે. ઓપ્શન આપ્યા છે A, B, C અને D. તો ખબર છે વિદ્યાર્થી મિત્રો, વિઘટન પ્રક્રિયાની અંદર શાની જરૂર હોય છે? તાપમાનની જરૂર હોય છે. તો આની અંદર A, B, C માંથી પ્રથમ 3 પ્રક્રિયામાં તાપમાન દર્શાવ્યું નથી, જ્યારે ઓપ્શન નંબર ડીમાં CaCO3 ડેલ્ટા જેટલા તાપમાને CaO પ્લસ CO2 આપણને મળે છે. ચોથો પ્રશ્ન છે, ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ કેવો હોય છે? તો આપણને ખબર છે ફેરસ સલ્ફેટનો સ્ફટિકનો રંગ લીલો હોય છે. પાંચમો પ્રશ્ન છે, ફેરસ સલ્ફેટનું સ્ફટિક જળ સાથેની રાસાયણિક સૂત્ર જણાવો સૂત્ર કયું છે, એટલે કે જણાવવાનું છે. તો આપણી પાસે અહીંયા A, B, C અને D 4 ઓપ્શન આપ્યા છે. 4 ઓપ્શનમાંથી આપણે ગમે તે એક પસંદ કરવાનું છે. તો આપણી પાસે ઓપ્શન નંબર A જોઈએ, FeSO4 × 7H2O. તો આપણો સાચો ઓપ્શન કોણ છે? ઓપ્શન નંબર A. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર કયું છે? તો આપણને ખબર છે કડી ચૂનાને શું કહેવામાં આવે છે? કેલ્શિયમ ઓક્સાઇડ, એટલે કે CaO. તો ઓપ્શન નંબર C સાચો છે, કેલ્શિયમ ઓક્સાઇડ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વ્યાખ્યા આપો. બરાબર છે, 2 વ્યાખ્યાઓ આપણી પાસે છે. કયું છે? સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. તો સંયોગીકરણ પ્રક્રિયાની અંદર વાત કરીએ, જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કાં તો 2 થી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજનું બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ત્યારબાદ બીજી વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, વિઘટન પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા 1 થી વધુ નિપજો બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહે છે. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 2 વ્યાખ્યાઓ હતી, બંને વ્યાખ્યાઓ આપણે લખી ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ચેનલ પર તમને દરેક પ્રયોગોનું સંપૂર્ણ સોલ્યુશન જોવા મળશે. ત્યારબાદ બોર્ડની પરીક્ષાના લગતે મોસ્ટ IMP ક્વેશ્ચનનું પણ તમને અહીંયા સોલ્યુશન જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.